જસુ એક તમને વાત કહું. બોલ ને. હું નાની હતી ને ત્યારે મારો એક શોખ હતો કયો? કે હું મોટી થઈશ પછી મારા લગ્ન થશે ત્યારે મારા પતિને ખૂબ પ્રેમ કરીશ અને તેની ખૂબ સેવા કરીશ અને બધી જ વાત માનીશ. તો પણ આ લગ્ન ને 10 વર્ષ પૂરા થઈ ગયા. આ તો આ બધું કરતી કેમ નથી? લેને કરીને ભાઈ બધું સેવા કરો. નાનપણ પૂરું શોખ પૂરો. આને શોખ નો કહેવાય, આને ગુંડાગીરી કહેવાય. राम राम, ये पत्नी है कि पनौती है? હે વાલી, આજ તો ઘણા બધા મહેમાન છે. તો રવિવારે છે, લાય તને કઈક સુધારી દઉં. કઈ સુધારવું નથી, તમે સુધરી જાવ ને તોય બસ છે. એ તો આ શાકભાજી વાળો મને છેતરી ગયો છે. લે કેમ? મને કે એકદમ તાજા ને કુણા ને મીઠા દૂધી ગલકા છે. સુધારવા બેઠી તોય ખબર પડી આ થા વાસી છે. ગલકું કરી ગયો મારી એરે. થાય દુઃખ થાય ને આવું થાય ત્યારે. તો અમારે યારે આવું થયું હતું. લગ્ન પહેલા મને કે છોકરી નમણી, નાજુક, સુશીલ, હોળી ને શરીરે પાતળી, અપ્સરા રંભા જેવી છે. રંભા કઈ કઈ ભંભો પકડાઈ દીધો. ભાઈ સાંભળો ને, તમને કહું. હા બોલો. 10 વર્ષથી સાંભળી જ છે તમારું. હમણાં મારા માસી છોકરાને લગ્ન આવે છે. મને એક સાડી લઈ ગયો ને. કેટલા ખર્ચા કરે તું? ખર્ચા બીજું કઈ આવડે ખર્ચા સિવાય તને? એ તો લગ્ન જ ન કરાય એટલે નો છોકરા થાય નો કઈ ખર્ચા થાય. મારા ગામમાં કેટલા હારા માગા આવતા હતા. કોઈ હું લવ વાળી ન થયો. મને એમ કે લવ કરીને તમે બાયું લાવો તો તૈયાર બાયું આવે. પણ મને હું ખબર આમાં ડમ ફરિયાદ પટકાય. પટપટ્યું તેમાં હારું. એ તમને કોઈ ડમફરિયો ન દે. એ તો હું હારી હતી તમારે લગ્ન કર્યા. નકર તમને કોઈ કુતરી લાઈન ન આપે. એય ઓલી બારીમાં જો શું છે? બે કબૂતર કેવા એકબીજાની ચાંસમાં ચાંસ નાખીને પ્રેમ કરે છે. તમે તો મને આવો પ્રેમ જ ન કર્યો 10 વર્ષમાં. ડખા જેવા તેમાં. તું ક્યાં ની જો છે? 2 કલાકથી જોઉં છું. હું તારો અગો 1 મહિના ત્યાં જોઉં છું. તોય નો શીખા બોતડા જેવા. ભાઈ તારો ઈ કબૂતર છે ને, ઈ કબૂતર એકનું એક છે ને કબૂતરી રોજ બદલે. રોજ નવી લઈને આવે. કરું ચાલુ એવું? કરું એવું પ્રેમ ચાલુ કરું? ના 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 આપણે છે નહીં બરાબર. હા તો જે છે ને ઈ સ્વીકારવાનું રાખો ભાઈ. એમ કે છે નહીં. ચાલશે. હા ચલાવો. એ રેવા દો, એ તમારાથી નો ઉપડે. ये मजदूर का हाथ है कातिया, लोहा पिघलाकर उसका आकार बदल देता है. ખાલી હાથ નહીં, તમારું મોઢું મજૂર જેવું જ છે. તો ક્યાંથી ઉપડે? આમાં કઈ રેવા દીધું? આ 10 વર્ષ ત્યાં લોહી પી પીને છૂઈ દીધું બધું. હાવ भगवान क्या जुल्म है. આ 10 વર્ષ ત્યાં એક લોહીનું ટીપું નથી ચડવા દીધું આમાં. લા ભાઈ, ઘરમાં લડાઈ ઝઘડા મારપીટ તો ચાલુ જ હોય, કાયમ થતું જ હોય. તો તમને શું લાગે છે લડાઈ ઝઘડા અને મારઝૂડનું કારણ શું છે? દારૂ બેન, દારૂ. જો તમને ખબર જ છે કે લડાઈનું કારણ દારૂ છે તો પીઓ છો શું કરવા? લા ભાઈ સાહેબ, હું નથી પીતો, મારો બૈરું પીવે હે. આવા જોઈ આવે. કોનો ફોન હતો? તાર બાનો ફોન હતો. શું હતો? કાઈ નહીં, કહેતા હતા કે જમાઈ શું હાલે. તો તમે શું કીધું? મેં કીધું અમારે જે હાલતું હોય, તમારે હવે શાંતિ થઈ ગઈ ને. હાય માસા, હાય જીજાજી. આવું છે એટલા જ.
હજી આડો પાડો વાળાને ભેગા ન લેતું હોય? 1 ડઝન ઉપર છે તું, 8 ડઝન ઉપર. મેં તમને કીધું તું ને 2 દિન ઉત્તરાયણની રજા મન મારા ભાઈને મૂકી જાવ. તમે ન મૂકી ગયા એટલે બધાને મેં બોલાવી લીધા. અને નાઈ ધોઈને ફ્રેશ થઈ જાવ, બધાને મળી લ્યો. હજી એક મારા ભાઈ બાકી છે, ઈ આવે છે. હજી કેટલા બાકી છે? ભાઈ ખૂટતા જ છે. કેટલી વાર લાગી, ક્યારે આવશે? લે, તમે આવી ગયા. ક્યારની હું રાહ જોતી હતી તમારી. કલાકથી રોઈ રોઈને અડધી થઈ ગઈ. હું થયું પણ કેમ? પણ મેં હમણાં ન્યૂઝ જોયા, એક ગાંડો માણસ પીલાઈ ગયો. મને કીધું તમે નહીં હોય ને ક્યાં? એ અક્કલ મઠી, હું તને ગાંડો દેખાઉં છું? અને તારી જેવી ગાંડી હારે લગ્ન થયા હોય ને એને પીલાવાની જરૂર ન પડે. જો બાજી ઊભી રહેતી ફોન કરો. હાલો. હા કઈ લે પણ ક્યારે કાલે નથી મને મળ્યો તો. લે બોલ હું થયો? ઓલો પક્યો કોમા મરી ગયો બોલ. હા ઈ તો જાય તે રૂપિયા વાળા બધે જાય. તમે ક્યાં મને લઈ જાવ છો? કોમામાં ગયો. હા તે જાય ઈ તો રૂપિયા વાળા જાય. આપ તમે મને કોઈ દી કઈ લઈ ગયા છો? ચીકણા राम राम में पत्नी है कि पनौती है। શું વાંચો સમાચારમાં? આજના તાજા સમાચાર. નવરાત્રીમાં તમારી ગર્લફ્રેન્ડ કે પત્ની સાથે જ ગરબા રમવા. જો બીજાની ગર્લફ્રેન્ડ કે પત્ની સાથે ગરબા રમવા જશો તો પાછળથી તમારી પત્ની સાથે કોઈ બીજા ગરબા રમી જશે. ये भगवान क्या जुल्म है। હું થયું કેમ મગો ચડાયો? મને બહુ ટેન્શન થાય છે. શેના વળી તમને ટેન્શન થાય છે? હમણાં નવરાત્રી આવે છે, મારે શું પહેરવું? કપડા. એમ નહીં, નવી ચણિયા ચોળી કેવી સારી છે, મને લઈ દો. તો ગયા વર્ષે તારા હાટુ 2 ચણિયા ચોળી લીધી એ જૂની થઈ ગઈ અને આખી સોસાયટીએ જોઈ છે. એમ તો આખી સોસાયટીએ તને જોઈ છે. લઈ આવું નવી. લઈ આવું. અહીંયા ચોળી જેવી મોઢા જોયા. હવે શેકવાની હાથથી શેકવાની. બરાબર. હવે એને પલટી નાખવાની. ઓલા પડે તો એટલે છોકરી મને ફ્લાઇંગ કિસ આપે. ચશ્મા પહેરો. કા પણ પોક્યું. ઈ લહણના ફોયતરા ઉડાડે. बरोबर લે આવી ગયા તમે? ના હજી તો રસ્તામાં છું. દેખાતું નથી આવડો મોટો. સારું તમે ફ્રેશ થઈ જાઓ, પછી મારે તમારું એક કામ છે. 1 મિનિટ ઊભી રહે. બે શું કામ છે? ફ્રેશ થઈ જાઓ, જમી લો પછી કહું. અરે હવે ગળા હેઠે કોળિયો ન ઉતરે. તું પેલા કે શું કામ છે? ના એ તો કાલ રવિવાર છે ને, એને થોડીક શોપિંગ કરવા જાવું હતું. હમણાં તારી કવરિયા માર્કેટમાં મંદી જોઈ તે કેટલી છે? આપણે કાંઈ લેવાનું થાતું નથી. જાઓ જમવાનું તૈયાર કરો. અને ભાઈ શાક શેનું બનાવ્યું? ભીંડાનું. તને કેટલી વાર કીધું ભીંડાનું શાક તારે નહીં બનાવવાનું. કેટલું ચીકણું હોય. એ તમારા કરતા તો ઓછું ચીકણું છે. જો તો હું કેવી લાગુ છું? गोविंदा देवी એટલે કે એકદમ સુંદર મસ્ત લાગે છે. કેમ કહું? એ તો લાગુ જ ને, ભગવાને મને એકદમ નવરા સમયે બનાવીશ. હા આવા કામ ફાલતુ કામ તો નવરામાં જ થાય. આ મંદીમાં તે તમે હાવ નવરા બેઠા છો તો ચાલો ને મિતને લઈને પ્રાણી સંગ્રહાલય જઈ. બસ તારે તારી બાની ત્યાં જવાનું કઈક ને કઈક બાનું જોઈ.
સીધે સીધું કે નહીં ક્યાં જવું છે પ્રાણી સંગ્રહાલય વાળું